કેટલી પરસાદી કેટલું ખાધું હોય છે મેં આ બધી પરસાદી મારા ઘરે લઈને જવાની છે એનો ઇતિહાસ તો શું હશે એ આપણને નથી ખબર પણ છે ખરા તો રાધે રાધે બધાને આજે આપણે એક નાની એમથી ટ્રીપ મારવાની છે સાળંગપુર અને પછી હવે આપણે આ જાને એકટી ભાણુભાને હાલો તો બોલો આજ હાલો એમાં કેવું છે આપણે જવાનું છે સાળંગપુર કઈ એટલે આપણે જવાનું છે બીજી જગ્યાએ સાળંગપુર પછી વચ્ચેમાં આવે છે તો આ દાદાના દર્શન કરતા આવ્યું આપણે જવાનું છે એક બીજા રીઝન માટે તો એ તમને ન્યા જઈને દેખાડજો હું ત્યાં સુધી તમારી માટે સરપ્રાઈઝ રાખ્યું બરોબર હું લેવા જાવી છે બરોબર આ ઘરની કંઈક વસ્તુ છે હા હા અત્યારે નાઈ તો 4 થઈ ગયા છે અમે 5 જણા જઈએ છીએ અમે 4 ભાઈઓ અને મારા મમ્મી અને ગાડી બાડી આપણે લઈ લીધી છે ને કાલ સજાવી નાખી છે અમે 2 કલાક ધોઈ અને અડધી કલાક સાફ કરતા થાય અને અત્યારે ટીકડી ટી કરી નાખી છે તો હવે અત્યારે ગાડી બાડી લઈને હું ઉપડી મને ગાડી ટીકડી ટી કરી નાખી મફતમાં બેસી ગયો છે મને જો તમે ગાડીને આમ જો એક ડાઘો તમને કાંઈ ન બતાવ્યો 2 કલાક થઈ સાફ કરતા હવે અત્યારે બેસી જઈએ અમે જલ્દી પહોંચી જઈએ ફાઇનલ અમે પહોંચી ગયા છીએ બહુ ઘણી મહેનત અને બહુ ગાડી હાકી અમે અને બહુ રોદા ખાધા અને 1-2 કલાક થઈ ગઈ એટલે પહોંચી ગયા છીએ અમારા ગામમાં મેરડીમાં દર્શન કરવા અને મહાદેવના દર્શન કરવા કેમ કે અધવશ્યથી અમારે એક ભાઈ આવે એટલે એની વાટ ખોટું અમારે કાંઈ મોડું ન થઈ જાય તો અમે દર્શન કરવા આવ્યા માતાજીને દીએથી સહી સલામત પહોંચી જઈએ ને બોલીએ હર હર મહાદેવની જય દર્શન કરીને અને તિલક લગાવીને હવે અમે અત્યારે પાછા નીકળી પડ્યા છીએ ભાઈ અમારા પહોંચી ગયા છે અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ એમ કે બહુ ગળદી સાથે હતો અમારો સફર અને અત્યારે સફરનો અંત આવી ગયો છે અત્યારે સાળંગપુર પહોંચી ગયા છીએ 12 વાગે અને જો કે મંદિર તો બંધ થઈ ગયું છે 12 વાગે બંધ થઈ જાય એમ કહે છે અને અમારા ભાણો બાપ મહિના હાલવા એને કઈ મેળ આવવાનો છે નહીં મંદિર બંધ જ થઈ ગયું છે હવે જોઈએ અમારા બાઇકમાં હશે તો ખુલ્લું હશે દર્શન થઈ જાય બાઇક એ દૂરથી દર્શન કરીને જવું પડશે અમારા અહીંયા ઠેઠ આવ્યા છે દાદાના દર્શન કરવા તો અમારા ભાઈ સારા હતા દાદાના દર્શન કરવાનો અમારો મોકો મળી જાય અમારે ધોકો ફેલ તો નથી ગયો અત્યારે અમે લાઈનમાં આવ્યા છીએ ગોળ ગોળ ફરી છીએ અત્યારે થોડીક ભીડ ઓછી છે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે મંદિર બંધ થઈ જાય પણ આજ કંઈક અમારા ભાગ છે તો ખુલ્લું છે એટલે તરત દર્શને થઈ ગયા બહુ લાઈનમાં ઊભું નથી રહેવું પડ્યું બહુ સારા એવા દર્શન થઈ રહ્યા છે અમારા દાદાના હા તો ભીડ જોવો તો આ અત્યારે કાંઈ ભીડ જ નથી હા ઓછામાં ઓછી દાદાના સારા એવા દર્શન થઈ ગયા છે અને અમે અત્યારે એક્ઝિટમાંથી બહાર નીકળી રહ્યા છીએ હવે થોડાક આજુબાજુમાં આપણે સ્વામિનારાયણનું મંદિર છે એના દર્શન કરીને હવે અમે નીકળી જવું પ્રસાદી લઈ લેવી કષ્ટભંજન દેવ ભોજનાલય અહીં આગળ છે તમે આવો તો પ્રસાદી જરૂરથી લેજો અત્યારે બધા ભાઈઓ પ્રસાદી લેવા બેસી ગયા છે પ્રસાદીમાં છે શેરો બટેટાનું શાક પછી આ શેનું છે સોળાનું આ શેનું છે ચણાનું શાક છે રોટલી અને દાળ ભાત અત્યારે પ્રસાદી લઈને અમે આવી ગયા છીએ મસ્ત મજાની પ્રસાદી અમે અત્યારે ગ્રહણ કરી લીધી છે હનુમાન દાદાની અને હવે અત્યારે અમે આગળની સફર કરી દઈએ શરૂ હવે આપણે સાળંગપુરથી નીકળીને બીજા એક હનુમાન દાદાને મળવા એટલે શનિદેવને મળવા આવી ગયા છીએ જોઈ શકો છો તમે પાછળ મૂર્તિ એક મૂર્તિ આપણે અહીંયા છે અમે પરસાદી સાળંગપુરથી લઈને આવ્યો ભાઈ આ મારા ભાઈબંધને દે જોઈ લો તમે આમ જો આમ દેખાય પાછળ જો પાછળ કેમેરો કરીને પાછળ કેમેરો કરીને અલ્લા ભાઈ કેટલી પરસાદી કેટલું ખાધું હોય છે મેં આ બધી પરસાદી મારા ઘરે લઈને જવાની છે એટલે આયલી રહે ને કેરી નાખી બરવાળા અને કાંઈ ઓલું કષ્ટ ન પડે સમજાણું સફરમાં
કૃષ્ણભંજન દેવ પાસે ગયા પછી શું કષ્ટ પડે? કાંઈ પડવું જ ન હતો એ હાટું પરસાદી લગાડી દીધી. હાલો તો પગે પગે લાગી લેવી. મિત્રો આપણે આવ્યા હતા મહાદેવના મંદિરે. આપણે શરૂઆત પણ મહાદેવના મંદિરે જ કરી હતી. પાછા અંતમાં સીધા અંત નથી પણ એક આ સ્ટોપ છે આપણો, તો મહાદેવના દર્શન કર્યા. અને અહીંયા તમે તો કેટલી નાની નાની શિવલિંગ છે જુઓ તમે. હજી ઓલી બાજુ પણ છે, હજી આ બાજુ પણ છે જુઓ તમે. એનો ઇતિહાસ તો શું હશે એ આપણને નથી ખબર, પણ છે ખરા. અને આ કંઈક બોર્ડ જેવું છે જુઓ તમે, જોવામાં બોર્ડ જેવું લાગે છે. આ શું હોય કોને ખબર? શું કેવું તારું? શું લાગે? હાલો તો અહીંથી આપણે રજા લેવી. તો બોલો શંકર ભગવાનની જય. અત્યારે અમે આવી ગયા છીએ ઉસરળ જયરામ બાપુના ધામમાં. અને અમારા ભાણુભા પહેલી વખત આવ્યા છે જયરામ બાપુની જગ્યામાં, કોઈ દર્શન કર્યા નથી. બેગ તો એ હાટું આવ્યા છે, એના દર્શન થઈ જાય અને અમારા દર્શન થઈ જાય. પ્રસાદી જયરામ બાપુ તું પહેલી વાર આવ્યો ને? કેવી લાગી પ્રસાદી? તમને ભણો કેવું લાગ્યો જયરામ બાપુની જગ્યા? હું તો પહેલી વાર આવ્યો, મજા આવી મને તો. મજા આવી? કેવો અનુભવ છે? અરે મજા મજા. મને કેદું ની આવવાની ઈચ્છા હતી કેમ કે તો કેટલા બધા ગામતરા લઈને અને કેટલા બધા ધામ આજ લઈ લીધા છે. અમે સાજુ બધું કવર કરી લીધું છે આજના દીમાં. અને ગામતરા અને એટલા બધા મહેમાનના ઘરે આજે અમે ગયા છે. પાણી, શરબત, સોડા અને જે કામ હાટું ગયા હતા ફાઇનલી તમારી હાટું જે સરપ્રાઈઝ હતી એ અત્યારે અમને તમે દેખાડી. અને ત્યારે બતાવવાનું પણ એનું કારણ હતું કેમ કે ભરવાડામાં અમારે જે વસ્તુ લેવા ગયા હતા એની હડતાલ હતી અને દુકાન એક ખોલવાની નહોતી, એટલે ત્યારે કાંઈ બતાવે એમ નથી. જલ્દી વસ્તુ લઈને અમે ગાડી મૂકી દીધી ડીકીમાં. ત્યારે નહોતું દેખાય, એમ સાનું માનું હતું બધું, એટલે ત્યારે નહોતું ઉતાર્યો. એટલે અત્યારે તમને દેખાડી દઉં હું લેવા ગયા હતા એ. તો અમે લેવા ગયા હતા ઢાલ. બરવાળાની ઢાલ બહુ વખણાય, એટલે હડતાલને લીધે થઈને ત્યારે નહોતું બતાવી ગયા. ઢાલ અમારે લાવી હતી બહુ ટાઈમ પહેલાં, પણ ત્યારે ઘર બર હજી હરખા ભીના નહોતા. ઘર બની જાય પછી અમારે લાવવાનો વિચાર હતો, એટલે અત્યારે ઘર કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે આજ અમારે મેળ આવી ગયો લેવા જવાનું, ગાડી બાડીને હારો હરી ફરી લીધું. આ છે આખી ઢાલ, તમે જોઈ લો. જોઈ લીધું તમે સરપ્રાઈઝ શું હતું. ઢાલ હતી અમારે મેન કારણ એ જ હતું આજનું ઢાલ લેવા જવાનું. ઘણા વર્ષો પહેલાં લાવવાની હતી પણ આમ મકાનનું કામ સરખું નહોતું થયું. મકાનનું કામ પૂરું થઈ જાય એટલે લેવા જવાનું હતું. ફાઇનલી આજ આપણે મોટું કામ પૂરું થઈ ગયું છે. સરપ્રાઈઝમાં એ જ હતું, બીજું કાંઈ નહોતું. ને આજનો વ્લોગ આપણે અહીંના એન્ડ કરીએ છીએ. અમારા ભાણુભાઈ ખાલી વ્યાજ આવવાના છે, બરોબર? તો તમારે કાંઈ કેવું હોય તો કહી દો. બસ ફૂલ મજા આવી બધા ગામમાં કરવાની. હા એમ. શું હોય તો આપણે આજનો વ્લોગ અહીંના એન્ડ કરીએ છીએ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા નવા વ્લોગ સાથે. રાધે 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 રાધે. રાધે.